ગઈકાલે એસઓજીની ટીમ દ્વારા નેશનલ હાઈવે 48 પર વાહન ચેકિંગમાં હતી. જોધપુરથી બેંગ્લોર જતી ટ્રાવેલ્સ વોલ્વોને ચેકિંગ માટે ઊભી રાખેલ, જેમાં 9 કિલો જેટલો વોલ્વો બસમાંથી ગાંજાની હેરાફેરી કરતો રાજસ્થાનનો એક શખ્સ ઝડપાયો હતો, જેમાં પોલીસે કાયદાસરની કાર્યવાહી કરી, જેનો વિડીયો થયો વાયરલ હતી. હું દિનેશ કુમાર બાબરિયા ઘેટી. ગઈકાલે સુરત ગ્રામ્ય એસઓજીની ટીમ નેશનલ હાઈવે 48 ઉપર એસઓજી કચેરીની આગળ વાહન ચેકિંગમાં હતી. તે વખતે જોધપુરથી બેંગ્લોર જતી એક ટ્રાવેલ્સ, જાખર ટ્રાવેલ્સ, જે પોલીસે ચેકિંગ માટે ઊભી રખાવેલી અને તે ચેક કરતાં તેમાંથી 9 કિલો જેટલો ગાંજાનો જથ્થો મળી આવેલ, જે બાબતે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી બસ ચાલક, જેનું નામ છે સાબુદ્દીન સન ઓફ છૈલુદ્દીન તૈલી, રહેવાસી બરના ગામ, રાજસ્થાનનો છે, તેમની ધરપકડ કરેલી છે. અને આ ગાંજાનો જથ્થો તેમને આપનાર સુરેશ બિશ્નોઈ અને જેમને આ ગાંજાનો રિસીવર તરીકે ગાંજો મેળવવાના હતા, કે જેનું નામ સરનામું હાલ મેળવવાનું બાકી છે, હજી મળી નથી આવેલું, તેમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલી છે. આ કામે પોલીસે હાલ તો બસના ડ્રાઈવર શાહબુદ્દીનની ધરપકડ કરેલી છે અને બાકીના ઈસમને નાસ્તો ફરતો વોન્ટેડ જાહેર કરેલો છે. મુદ્દામાલ તરીકે બસ પણ કબજે કરવામાં આવેલી છે. આ જથ્થો તે લોકો જામનગરથી, જોધપુરથી લઈ અને આગળ આપનાર હતા, કે જે બેંગ્લોર ખાતે આપવાનો હતો.